બનાસકાંઠા જિલ્લાની એક શાળા કે જ્યાં સતત બીજા દિવસે પણ વાલીઓએ હંગામો કરીને શાળાને તાળાબંધી કરી દીધી હતી। જો કોઈ બાળક અભ્યાસ કરતું નથી અને વાલીઓ અડીખમ રીતે શિક્ષકોની બદલી ન થાય તે માટે રજૂઆત કરી રહ્યા હોય અને જ્યારે તાળાબંધીનો સમગ્ર મામલો શું છે તે માટે હવે હિંમતનગર તાલુકાના રાયગઢ પાસે આવેલા એક રાયપુર ગામની પ્રાથમિક શાળામાં વાલીઓએ તાળાબંધી કરીને વિરોધ દર્શાવ્યો છે। તો જી હા, વાલીઓ અને બાળકોનો આક્ષેપ છે કે શાળા અને શિક્ષકોમાં દરરોજ કોઈના કોઈ વાત ઉપર ઝઘડો કરી રહ્યા છે અને એની માનસિક અસર બાળકો ઉપર પણ પડી રહી છે, જેના કારણે લોકોએ એકત્રિત થઈને શાળા ખાતે પહોંચી શાળાની તાળાબંધી કરીને, પરંતુ આ પ્રશ્ન આજનો કે કાલનો નથી, છેલ્લા 1-2 વર્ષનો છે તેવું વાલીઓ પણ જણાવી રહ્યા છે। તો આક્ષેપ એવો છે કે જ્યારે શિક્ષકો એકબીજા સાથે ભારે ઝઘડો કરતા હોય છે અને અપશબ્દો પણ બોલતા હોય છે। શાળાની અંદર તારું એટલા માટે મારવામાં આવ્યું છે કે શિક્ષકો રોજ ઝઘડા કરતા હતા અને ઝઘડાનું નિરાકરણ આવતું નથી અને અમે શાળામાં છોકરાઓને ભણવા માટે મોકલીએ છીએ। અહીંયા આવ્યા બાળકો આવે છે તો અહીંયા આવે છે ગારો શીખે છે, શિક્ષકો ગારો બોલે છે તો બાળકો ઘેર આવીને પણ ગારો એવી બોલે છે, એટલે સંસ્કાર સારા મળતા નથી। એટલે અમે આ તારું માર્યું છે અને જ્યાં સુધી શિક્ષકો બદલવામાં નહીં આવે ત્યાં સુધી આ તારું બંધ ખોલવામાં આવશે નહીં। કારણ સાહેબ એક જ હતું, બીટ નિરીક્ષક સાહેબ આવેલા હતા અહીંયા આગળ, સોમવારે બેન હાજર નહોતા અહીંયા, એમની તપાસ માટે આવ્યા હતા બે સાહેબ। તો પછી અમને સ્ટાફને બોલાવવામાં આવ્યા ઓફિસની અંદર અને સાહેબે કીધું કે ભાઈ દૂધની થેલી રહી ગઈ હતી, કૂતરું લઈ ગયું છે, તો તમે શું ધ્યાન રાખો છો? કે સાહેબ અમારી ભૂલ થઈ ગઈ છે, અમે માફી માગી લઈએ છીએ કે અમારી ભૂલ થઈ ગઈ, દૂધ અંદર મૂક્યું નથી અમે, બરાબર। એટલે બેનને સીધો ખુરશીમાંથી ઊભા થઈને મારા ઉપર હુમલો કર્યો, મને ગધેડા, બુદ્ધિ વગરના એવું કહીને હું તને લાફો મારી દઈશ, આવું વર્તન મારી જોડે કર્યું છે એમને। વચ્ચે બે બહેનો આવી અને બીટ નિરીક્ષક સાહેબ પોતે પણ બચાવ તરીકે મારે જ કેવું છે સાહેબભાઈ કે અહીંયા કાલે રાકેશભાઈ સાહેબ વિઝિટમાં આવ્યા હતા, રાકેશભાઈના સાંભળતા દૂધ સંજીવની કોથળી કૂતરું લઈ જતું રહેતું હતું, એટલે એમને ધ્યાન દોર્યું કે બેન આ જવાબદારી આપેલ નથી, હું આપેલ છે સાહેબ। તો પહેલાં તો જીવડા બહુ આવ્યું છે છોકરાને ખાવામાં, પછી ટીચરો એવું કહેવામાં આવશે આજનો દિવસ ખાઈ લો, કાલથી નહીં આવે, મેનુ પેમેન્ટ આવતું નથી। કાલે હું પોતે આવ્યો તપેલા ખુલ્લા હતા, બધું જ એમને એમ રફે દફે પડેલું હતું, એટલા માટે તમે ધ્યાનમાં કોઈ રેખદેખ રાખવાવાળું છે જ નહીં। ભૂતકાળમાં શું બનાવ બનેલા બધા? ભૂતકાળમાં તો પહેલાંથી જ આ જીવડા આવ્યું છે, પછી છોકરાનું સરખું ખાવા નથી મળતું, જેથી મેન્યુમાં જે આઈટમ હોય છે આઈટમ નથી હોતી। બેન દ્વારા હમણાં આક્ષેપ કરવામાં આવ્યો કે આ લોકો હેરાન કરે છે, પણ જ્યારે આ બેન અહીંયા હાજર થયા મુખ્ય શિક્ષક તરીકે ત્યારે અમારા બીટ કેળવણી નિરીક્ષક સાહેબશ્રીની હાજરીમાં અમારી કામગીરીની વહેંચણી કરવામાં આવેલી અને એ વખતે અમે તમામ કામગીરી નિયમિત કરેલી છે। તેમ છતાં બેને અમારા પર ખોટો આક્ષેપ નાખ્યો છે। અત્યારે હાલ અગાઉની નાદરી પ્રાથમિક શાળા અળપોદરા જૂથમાં અમારા બેન શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા, ત્યાં પણ એક શિક્ષક ઉપર એમને છેડતી અને બળાત્કારનો આક્ષેપ લગાવી અને શિક્ષક જોડે પણ માફીપત્ર લખાવેલું છે। આ બેનનું ત્યાં પણ ઝઘડો થયેલો એવો મોટો અને પોલીસ કેસની વારે વારે ધમકીઓ આપી છે। આજની સ્થિતિમાં એવું છે કે 16 ઓગસ્ટના દિવસે પણ અમારા પર એ જ પોલીસ કેસનો આક્ષેપ એમને નાખેલો અને વારંવાર આવા ઝઘડા કરી અમને માનસિક રીતે ટોર્ચર કરી છે। સમજાવવા છતાં ગામ લોકોને પણ અમે વિનંતી કરી હતી, એસએમસી સભ્યોનો પણ વિનંતી કરી હતી અને એ અમે ડરમાં જ આજે સતત અમે આ જીવી રહ્યા છીએ। વારંવાર બેનને સમજાવવા છતાં કોઈ જ વસ્તુ સમજતા નથી ને અમારા પર પાયાવિહોણા આક્ષેપ કરવામાં આવે છે। મધ્યાહન ભોજનમાં 1/9/2024ના રોજ સરકારશ્રીના પરિપત્ર મુજબ નવીન મધ્યાહન ભોજન યોજના અંતર્ગત બાળકોનું મેનુ આપવામાં આવે છે, પરંતુ આજ દિવસ સુધી અમારી શાળામાં એક પણ દિવસ મધ્યાહનનું કોઈ જ મેનુ નવું આપવામાં આવેલ નથી। વારંવાર બેનને અમને સૂચના આપે, અમે કહીએ કે ભાઈ આપણે આ મધ્યાહન બાળકોનો સારું મળી રહે એવા પ્રયત્નો આપણે સાથે મળીને કરીએ તો સારું, પણ એ અમારા ઉપર જ ખોટા આક્ષેપો નાખ્યું છે કે આ લોકો મધ્યાહન નથી રાખતા। વારંવાર કહેવા છે આજ દિવસ સુધી નવીન મેનુ બાળકો માટે બનેલ નથી અમારી શાળામાં। મનોજભાઈ।